જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 22. રવિવારની સાંજે જનરલ વોર્ડનો રાઉન્ડ પતાવી પોતાની રૂમમાં દાખલ થતો ચિંતન ચોકીને દરવાજા પાસે થંભી ગયો. અરે તમે! પંડ્યા સાહેબની પુત્રી રીટા ટેબલ સામેની ખુરશી પર બેઠક જમાવી કોઈ પોકેટબુક વાંચી રહી હતી. તમે ક્યારે આવ્યા રીટા? નામની સાથે બેન જોડવા ગયો, પણ પંડ્યા સાહેબની ટકોર યાદ આવી ગઈ. એ તારાથી નાની છે, સાહેબની ડોટર છે, એટલે એને રીટાબેન કહેવું જરૂરી નથી. પિતાની એ ટકોર અપૂરતી હોય તેમ સામેની ખુરશીમાં બેસતા ચિંતન સામે હસીને પંડ્યા સાહેબની પુત્રીએ સંભળાવ્યું, તમારું આ તમે આપણને નહીં ફાવે. તુકારે બોલાવશો તો મારા પક્ષે કોઈ નાનપ નહીં લાગે અને તમારા પક્ષે અવિવેક નહીં લાગે. કોઈને માનથી બોલાવવામાં આપણે નાના નથી બની જતા. ચિંતનની જીભને હજુ તુકારો જતો ન હોય તેમ ટેબલ પરની ઘંટી વગાડતા કહ્યું, મારી કરતાં મોટી ઉંમરના પ્યુનને હું તમે કહું છું તો એ ટોકે છે કે ડૉક્ટર સાહેબ, બીજા બધાની જેમ તમે પણ મને તું કેમ નથી કહેતા. એ જ વખતે પ્યુન રૂમમાં દાખલ થતો દેખાયો એટલે ચિંતને એનો જ હવાલો આપ્યો. પૂછો આ મોતીલાલને. હું એને મોતીલાલને બદલે આખા નામથી બોલાવું છું, તેમાંય એને વાંધો આવી જાય છે. બરાબર છે ને મોતીલાલ? મોતી મરક હસતો નીચું જોઈ ગયો. ડૉક્ટર અને પંડ્યા સાહેબની પુત્રી પોતાની સામે જોતા જવાબની રાહ જુએ છે એનો ખ્યાલ આવ્યો. ત્યારે એણે કહેવું પડ્યું, સાહેબ તમે મોતીલાલ કહો છો તેમાં હોસ્પિટલવાળા બધા મારી મશ્કરી કરે છે. કોઈ મેણું સંભળાવતું હોય તેમ કહે છે કે આ તો આપણા ડૉક્ટર મજમુદારનો મોતીલાલ છે. મજાકમાં લાલ પર ભાર મૂકીને મને ચીડવે છે. જોયું ને ડૉક્ટર, તમારો વિવેક કેવો ભારે પડી જાય છે, કહી રીટાએ ચિંતનને યાદ દેવડાવ્યું. હવે તમારા આ મોતીલાલને ઘંટી મારીને શું કામ બોલાવ્યો એ કહી દો. રીટાએ પણ લાલ પર વજન મૂક્યું. ત્યારે ત્રણેયને હસવું આવી ગયું. હસતા હસતા ચિંતને રીટાને પૂછ્યું, સોરી, તું શું લઈશ રીટા? ચા, કોફી કે ઠંડુ? મે મહિનાની ગરમીમાં ઠંડુ જ ફાવે. મોતીલાલ આપણા માટે થમ્સઅપ અને ડૉક્ટર સાહેબ માટે? ડૉક્ટર સાહેબ નહીં, ચિંતને સુધારો સૂચવતા કહ્યું. ચિંતન માટે કોફી. એ બોલવાનું પૂરું કરે ત્યાં સુધીમાં પ્યુન સડસડાટ બહાર નીકળી ગયો હતો. વધારે વાર ઊભો રહે તો ફરી એકવાર મોતીલાલ સાંભળવું પડશે એવા ભયથી એ ભાગી છૂટ્યો. ત્યારે ચિંતન ને રીટા એકી સાથે હસી પડ્યા અને હસતા હસતા એકબીજાને નિરખતા પણ રહ્યા. પહેલીવાર ધ્યાનથી પંડ્યા સાહેબની પુત્રીનું નિરીક્ષણ કરી રહેલા ચિંતનને ઘઉં અને રીટાની મુખાકૃતિ આકર્ષક લાગી. જીન્સ શર્ટનો પોશાક, બોબ કટ વાળ, મેકઅપ વગરનું મુખ અને મોડર્ન સ્ટાઇલના મોટા ચશ્મા પાછળની નાની આંખોમાં ચમકતી બુદ્ધિ પ્રતિભા. હું કેમ મળવા આવી એ તો તમે પૂછતા નથી. અચાનક રીટા પૂછી બેઠી ત્યારે ચિંતને તેના ચહેરા પરથી નજર વાળી લેવી પડી. પંડ્યા સાહેબને મળવા? ખોટું. ચિંતનના અનુમાનને અધવચ્ચેથી જ કાપી નાખતી રીટા બોલી ઉઠી, પપ્પા તો તમારા પેલા વર્લ્ડ કોંગ્રેસના કામમાં એવા ખૂપી ગયા છે કે વેકેશનમાં આપણને એમની કંપની મળવાની નહીં. એ જ વખતે મોતીલાલને બદલે કેન્ટીનનો છોકરો થમ્સઅપ અને કોફી લઈને દાખલ થયો એટલે બંને ફરી એકબીજા સામે હસી લીધું. પપ્પાની કંપની મળે નહીં અને મમ્મીની કંપની જામે નહીં. થમ્સઅપની બોટલમાં મૂકેલી સ્ટ્રો કાઢી લઈ બોટલમાંથી બે ઘૂંટ પીને રીટાએ આગળ ચલાવ્યું. મને થયું કે હું એકલી છું અને તમે છો એકલવાયા. જોઈએ આપણી કંપની કેવી જામે. કદાચ બહુ નહીં જામે. કોફીના કપને ફૂંક મારતા ચિંતને વિના સંકોચે કહી દીધું, હું માત્ર એકલવાયો જ નહીં, આજની યંગ જનરેશન માટે આઉટ ઓફ ડેટ જેવો છું. આઉટ ઓફ ડેટ કેમ? પંડ્યા સાહેબને મળવા આવ્યો ત્યારે બે ઘડી માટે આપણે એકલા પડ્યા તેમાં તે પૂછ્યું હતું કે આજકાલ મેટ્રોમાં પેલી ફિલ્મ ચાલે છે તે તમે જોઈ? હા. ત્યારે તમે કહ્યું હતું કે છેલ્લા 4.5 વર્ષમાં એકેય ફિલ્મ નથી જોઈ, કહીને રીટાએ ઉમેર્યું. ફિલ્મો બાબતમાં તમે આઉટ ઓફ ડેટ હશો, પણ પપ્પાના કહેવા પ્રમાણે ન્યુરોલોજીમાં તો તમે અપ ટુ ડેટ છો. એમાં જે કાંઈ છું એ તો પંડ્યા સાહેબના પ્રતાપે. કોફીનો કપ ટેબલ પર મૂકી ગળું ખંખેરતા ચિંતન લાગણી ભીના અવાજે બોલી ગયો, સાચું કહું તો આ ક્ષેત્રમાં તપસ્વી જેવા છે પંડ્યા સાહેબ. કર્તવ્ય ભૂલ્યા વગર જ્ઞાનની તપશ્ચર્યા કરનાર એમના જેવા બહુ ઓછા જોવા મળે. ગુરુ તપસ્વી છે તો એમનો પટ્ટ શિષ્ય પણ ક્યાં ઓછું તપ કરે છે. બોલતા બોલતા રીટા ગંભીર બની ગઈ. તુલસી ગોસ્વામીને શુદ્ધિમાં લાવવા પાછળ તમે આકાશ પાતળ એક કરી રહ્યા છો ચિંતન. રીટાના આ કથનમાં પ્રશંસા હતી કે કટાક્ષ
એની તારવણી કરવા માટે ચિંતન ઘડીભર તેને નિરખતો રહ્યો. ના, એણે કટાક્ષ નહોતો કર્યો. એની મુખરેખામાં જરાય તાણ દેખાતી ન હતી. કોઈ કટાક્ષ કરે ત્યારે આડું જોઈ જનારો ચિંતન પ્રશંસા સાંભળીને નીચું જોઈ જતો. ચિંતન, જ્યારે હું હોસ્ટેલથી ઘેર આવું ત્યારે પપ્પા ન હોય તો મમ્મીને પણ પહેલો પ્રશ્ન એ જ કરતી હોઉં છું, પેલી તુલસીનું શું થયું? અને એના જવાબમાં તમારું નામ તુલસી સાથે જોડાયેલું અચૂક સાંભળવા મળે છે. હજુ એ ભાનમાં આવી નથી. આવશે કે નહીં એ કોઈ કહી શકતું નથી, પણ ચિંતનની શ્રદ્ધા હજુ અડગ છે, કારણ કે મારી શ્રદ્ધાને પંડ્યા સાહેબ જેવાનું પીઠબળ છે. કઈ ચિંતને બાકીની કોફી પૂરી કરી. મનમાં એ વિચારતો હતો કે કંપની માટે આવેલી રીટા તુલસીના કેસ પર કેમ આવી ગઈ. કોઈ તુલસીની વાત ઉચ્ચારે ત્યારે એ લાગણીવશ બની જતો. કોઈ એની શુદ્ધિમાં આવવાની આશા આપે ત્યારે આભારવશ થઈ જતો. તમને કદાચ ખબર નહીં હોય ચિંતન, ન વપરાયેલી સળીને થમ્સઅપની ખાલી બોટલમાં સરકાવી દેતી રીટાના અવાજમાં સહાનુભૂતિનો રણકો ભળ્યો. ઘણા બધા લોકો દ્રઢતાપૂર્વક માને છે કે તમને તુલસી પ્રત્યે અનહદ લાગણી છે. સાંભળતા જ ચિંતન સતર્ક બની ગયો. જ્યારે કોઈને આવું બોલતા સાંભળતો ત્યારે એ બેહદ અકળાઈ જતો. તુલસી પોતાની કોણ હતી એ કોઈને કહી સમજાવી શકાતું ન હતું કે લોકોના તર્કને તાળું મારી શકાતું ન હતું. શ્રીકાંતે વર્ષો પહેલાં તેની સીધું પૂછી લીધું હતું અને આજે રીટા આડકતરી રીતે એવું જ કાંઈક કહી રહી હતી. બે વ્યક્તિ વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરવાનું માત્ર એક જ વ્યક્તિ પર આવે ત્યારે કેટલું બધું મુશ્કેલ બની જાય છે. તમને મારું કહેવું અજુગતું તો નથી લાગ્યું ને ચિંતન? અજુગતું નહીં, અનહદ નિખાલસ લાગ્યું રીટા. રીટા સમજી ગઈ કે પોતે ઉચ્ચારેલા અનહદ લાગણી શબ્દના અનુસંધાનમાં ચિંતને અનહદ નિખાલસનો શબ્દ પ્રયોગ કર્યો હતો, છતાં એમાં વળતો પ્રહાર ન હતો, નરી નિર્દોષતા હતી. ચિંતનના જવાબ માટે તીવ્ર તત્પરતાથી તેને તાકી રહેલી રીટાએ નિરાશ થવું પડ્યું. ચિંતન કંઈક બોલવા જતો હતો ત્યાં જ ઉતાવળા પગલે શ્વાસભેર ધસી આવતી નર્સે અંદર દાખલ થતાની સાથે જ કહ્યું, ડૉક્ટર, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. ડૉક્ટર શાનબાગે તમને તાત્કાલિક આવી જવા. એટલું સાંભળતા ટેબલ પર પડેલું સ્ટેથોસ્કોપ હાથમાં લઈ ચિંતન ઊભો થઈ ગયો. તેની સાથોસાથ રીટા પણ ખુરશી પરથી ઊભી થઈ. બંનેની દ્રષ્ટિ ક્ષણવાર માટે મળી. પછી ચિંતનને હળવી મુસ્કાન સાથે કહ્યું, સોરી મિસ રીટા, વાત અધૂરી છોડીને જવું પડશે. ઇમરજન્સી ઇઝ ઇમરજન્સી. રીટાએ એટલી ખેલદિલીથી કહ્યું કે હું ડૉક્ટરની દીકરી છું. પ્લીઝ ગો અહેડ. ફરી પછી ગમે ત્યારે તંગ કરવા આવી જઈશ. યુ આર વેલકમ. કઈ નર્સની સાથે ઉતાવળે ચિંતન રવાના થઈ ગયો ત્યારે રીટાને ભીતરમાંથી પડઘો સંભળાયો. પપ્પાને પટ્ટ શિષ્ય પણ કેવો ઠાવકો મળ્યો છે. આજે બહુ મોડું કર્યું ચિંતન. પુત્રની થાળી પીરસતા યશોદાબેને લાડથી કહ્યું, તને બહુ ભાવતી વાનગી બનાવું ત્યારે જ તું મોડો આવે છે. બા, એક ઇમરજન્સી કેસ આવી ગયો. કઈ ચિંતને ઊંધું ઘાલીને જમવાનું શરૂ કર્યું ત્યાં માએ પુત્રને ચોંકાવ્યો. ઘેર એક ઇમરજન્સી કેસ આવી ગયો. ઘેર? ચિંતનની ગરદન ઊંચી થઈ ગઈ. મોંમાં મૂકેલો કોળિયો ગળે ઉતારીને કાંઈ પૂછે એ પહેલાં હસતા હસતા યશોદાબેને જ કહી દીધું, સાંજે ડૉક્ટર પંડ્યાના પત્ની મળવા આવ્યા હતા. સુલોચના આંટી? ચિંતનની આંખોમાં આશ્ચર્ય અને પશ્ચાત બંને એક સાથે ઉપસી આવ્યા. અચાનક ઘેર આવી ચડ્યા? સાવ અચાનક તો ન કહેવાય. ટેલિફોન કરી એડ્રેસ પૂછીને આવ્યા હતા. છતાં તમે કહો છો કે ઇમરજન્સી કેસ આવી ગયો? અરે બુદ્ધુ. પુત્રની નજીક જઈને હેતથી એના માથાના વાળ વિખેરતા યશોદાબેને કહ્યું, ઉંમરલાયક કન્યાની વાત લઈને આવે એ ઇમરજન્સી કેસ જ કહેવાય ને. ત્યારે ચિંતનના મગજમાં ઝબકારો થયો. સુલોચના આંટી ઘેર આવ્યા અને રીટા હોસ્પિટલ. કદાચ મા દીકરીએ આપસમાં કાર્યક્રમ ઘડી કાઢ્યો હશે. અચાનક જોગાનું જોગ એવું બન્યું હશે. એમાં આટલો બધો બાઘો કેમ બની ગયો? ખાવાનું વિસરી જઈને ડઘાઈ ગયેલા પુત્રને માએ ટપાર્યો. જુવાન દીકરા માટે માંગા તો આવે જ ને. તું અવારનવાર પંડ્યા સાહેબને ઘેર જાય છે. સુલોચનાબેને તને કહ્યું પણ હતું કે તું એમને બહુ ગમી ગયો છે. એ મને ઘેર મળવા આવવા માંગે છે, છતાં તું ઘેર આવીને વાત પણ ઉચ્ચારતો નથી. હું કોઈને બહુ ગમી જાઉં એમાં કહેવા જેવું શું છે બા? કેમ નહીં? પોતાનો પુત્ર કોઈને ગમી જાય એ સાંભળવાનું કઈ માને ન ગમે. યશોદાબેન ખુરશી ખેંચી એની નજીક ગોઠવાઈ ગયા. અગાઉથી કહી રાખ્યું હોત તો આમ ઇમરજન્સી જેવું ન લાગે ને. કહેવાનું રહી ગયું કહીને ચિંતને માની આંખમાં જોયું. બા, એ ઇમરજન્સી કેસને તમે કઈ ટ્રીટમેન્ટ આપી? ડૉક્ટર તું છે. તને પૂછ્યા વગર હું શું ટ્રીટમેન્ટ આપી શકું?
ત્યારે ચિંતને ફરી નીચું જોઈને ઝડપથી જમવાનું ચાલુ કરી દીધું. એ જાણતો હતો કે યશોદાબેન આપમેળે જ બધું કહી નાખશે, માત્ર થોડી ધીરજ રાખવી જોઈએ. એમ કોઈને તરત હા ના તો કેમ કહી દેવાય. ચિંતને જમવાનું પૂરું કર્યું ત્યારે યશોદાબેનને કહેવું પડ્યું, પાછું આ તો પંડ્યા સાહેબના ઘરનું કહેણ છે. તુલસીની સારવાર માટે એ કેટલું કરે છે. મને એમ કે તમારી પેલી વર્લ્ડ કોંગ્રેસ ભરાઈ જાય અને તુલસીની ટ્રીટમેન્ટનો કોઈ માર્ગ નીકળે નહીં ત્યાં સુધી વાત લટકતી રાખું. સાંભળતા જ હાથ ધોવા માટે વોશ બેસિન તરફ જતો ચિંતન આંચકા સાથે ઊભો રહી ગયો. ઘડીભર માને જોઈ લઈને ઘૂંટાતા શ્વાસ છોડતા તેણે કહી દીધું, નહીં બા, આપણું કામ કાઢવા માટે કોઈને ખોટા બ્રહ્મા રાખવાનું સારું નહીં. બોલતા એ ગળગળો થઈ ગયો. બીજા કોઈની સાથે કદાચ કપટ કરી શકાય, પણ પંડ્યા સાહેબ જેવા ગુરુને બ્રહ્મા રાખવાનું. કહી ચિંતન હાથ ધોવા ગયો ત્યાં પીઠ પર માનો અવાજ અફડાયો. મને હતું કે તુલસીની સારવારનું ગોઠવાઈ જાય, પેલા રશિયાવાળા ડૉક્ટર સાથે બધું પાકું થઈ જાય ત્યાં સુધી. નહીં બા, તુલસીની સારવારમાં શું રશિયાવાળો કે શું અમે બધા નિમિત્ત માત્ર છીએ. નેપકિનથી હાથમાં લૂછતા ચિંતનથી બોલાઈ ગયું, કરતા કારવતા તો એકમાત્ર ઉપરવાળો છે. સાંભળીને યશોદાબેન હૃદયનો ધબકારો ચૂકી ગયા. પહેલીવાર પુત્રના મુખેથી ઉપરવાળાનો હવાલો સાંભળવા મળ્યો. ગદગદ થતી છાતીનો ઉભરો વાણી સ્વરૂપે ઠલવાયો. દીકરા, મને તારી પાસેથી આવા જ જવાબની આશા હતી. હવે તું ચિંતા નહીં કરતો. સુલતના બેનને હું સંભાળી લઈશ. માતાની વાણી ઉપરાંત એમના મુખના સૌમ્ય તેજથી ચિંતનની ચિંતા પળવારમાં ઓગળી ગઈ.